આ ડુંગર ઉપર વિહતમાં સાક્ષાત પ્રગટ થયેલ છે. પહાડ ફાડી માતાજી પ્રગટ થયા. જેવી રીતના આપણે ચોટીલામાં રાત્રિ કોઈ રોકાણ નથી કરીશું ડુંગર ઉપર, તેવી રીતના અહીં પણ કોઈ રાત્રિ રોકાણ નથી કરી શકતું. ના, ચોટીલા જેમ રાત્રિ રોકાણ નથી કરી શકતા એમ આ વિહોતમાના મંદિરે ઉપર પહાડ ઉપર પણ કોઈ રાત્રિ રોકાણ થતું નથી. જો કોઈ રાત્રિ રોકાણ કરે તો આ માનતા, આ બધા ટીંગાઈ છે એ બ્લાઉઝની માનતા છે. બેનો દીકરીઓ, અહીંયા બાળકને દૂધનો તકલીફ હોય કે જ્યારે એને ધાવણ ના આવે. નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, હાલ આપણે પહોંચી ગયા છીએ વિહોતમાના મંદિરે. તો ચાલો આપણે અંદર જઈને માતાજીના દર્શન કરીએ અને મંદિર વિશે સંપૂર્ણ માહિતી મેળવીએ. જેવી રીતના આપણે ચોટીલામાં કોઈ રાત્રિ રોકાણ નથી કરી શકતું, તેવી રીતના તમે મિત્રો પાછળ મંદિર જોઈ રહ્યા છો, અહીં પણ રાત્રિ રોકાણ કરી શકતું નથી. અહીં માતાજી કેવી રીતના પ્રગટ થયા હતા વિહોતમાં? માતાજી પહેલાં આ પહાડમાં ખાલી ગોખ જ હતી અને આપણા પૂર્વજો પહેલાં આગળના જે કોઈ હતા એ લોકોના કહેવા મુજબ કે અહીંયા ચૂંદડીનો છેડો, ત્રિશુલ અને પથ્થર ફાટીને માતાજી પ્રગટ થયા હતા. ત્યારે ખાલી ગોખ જ હતી. તેમાં તેમના ઇતિહાસ વિશે વાત કરીએ તો એનો ઇતિહાસ જણાવો અમને. એનો ઇતિહાસ કે બસ મેં તમને આગળ જણાવ્યું કે આ ચંડમુંડનો સંહાર કરી અને માતાજી અહીંયા ડુંગર ઉપર વિસામો કર્યો હતો. એ પછી જ્યારે અમરિયા નામનો રાક્ષસ કે બધા લોકોને રંજાડતો, દેવો ત્રાહિમામ થઈ ગયા, ત્યારે સર્વ દેવો આવી વિહતને જગાડે, ચામુંડને જગાડે. જ્યારે ચામુંડા જાગી કે દેવો હવે મારું શું કામ પડ્યું, તો એ કે હું અમરિયાના ત્રાસથી અમે બધા દુઃખી છે, તો માં એનો સંહાર કરો, આવી અરજી કરી. એટલે માતાજીએ સ્વરૂપ વધારી, દેવોએ અંશ આપી અને 2 ભુજા વધારી, 18 ભુજાડી ચામુંડ, 20 ભુજાડી વિહોત. અને એ વિહોત અમરિયાનો સંહાર કર્યો ત્યારે રાજેશ્વરી ભગવતી વિહોતમાં 20 ભુજેશ્વરી વિશોતમાં તરીકે પૂજાણા. તેમજ અહીં દર્શન કરવા માટે લોકો દૂરથી આવતા હશે ને? દર્શન કરવા માટે લોકો દૂરથી, ગુજરાત બહારથી, મુંબઈ, સુરત, બરોડા, પૂના, લગભગ ઓલ ઇન્ડિયામાંથી અહીંયા માણસો આવે છે અને હરેક પ્રકારની માનતા કરે છે. માનતા એટલે કોઈને કાન દુખતા હોય, કોઈની સંતાન હોય. કાન દુખવામાં તો કે માતાજીને મોતીની હર માને, બરાબર, યા તો પછી ઓલા દૂધના બેડા માને. દૂધના બેડા ભરી જાય, યા તો મોતીની હર અહીં ચડાવી જાય એટલે ગમે એવા કાન હોય એના મટી જાય. પગ દુખતા હોય તો? પગ દુખતા હોય તો લાકડાના હાથ પગ ચડાવે. આંખું દુખતી હોય કે કોઈ આંખોમાં ટીપા પાણીના ચાલુ હોય, કોઈને ખટકા થતા હોય તો એ માતાજીને આંખું ચડાવે. કાસ્ટની આંખું આવે, એ આંખું પાડે મૂકી જાય એટલે માતાજીની આંખ મટાડી દે. તેમજ અહીં માતાજી વાંજિયાપણું પણ દૂર કરે છે. વાંજિયા મેણું દૂર કરે, લાકડાનું ઘોડિયું ચડાવે માતાજીને. અને ધારો કે એનો વિશ્વાસ હોય તો માતાજી એનું કામ એ કરી દે. નિસંતાન હોય એને સંતાન આપે. 1.25 મહિના પછી પાયણું ચડાવે. અહીં તો આપણે જેવી રીતના ચોટીલામાં કોઈ રાત્રિ રોકાણ નથી કરી શકતું, તેવી રીતના અહીંયા પણ કોઈ રાત્રિ રોકાણ નથી કરી શકતું. અહીંયા અમારી આરતી 7:30 થાય. 7:30 પછી ધારો કે 9 વાગ્યા સુધી મંદિર પબ્લિક હોય તો ખુલ્લું હોય, 9 વાગ્યા પછી બંધ, પછી કોઈ આવે નહીં અને રાત્રિ રોકાણ થતું નથી. જો રાત્રિ રોકાણ કરે તો એને માતાજી નીચે ઉતારી દે. ચમત્કાર દેખાડે છે એમાં? હા, ચમત્કાર આપે. તેમજ ઓમ જોયું તો આપણે ચામુંડમાનો બીજો અવતાર જ કહેવાય. સ્વયં ચામુંડા જગદંબા 20 ભુજેશ્વરી વિહોત 2 એક જ. તો આપણે ઓમ જોયું તો મિની ચોટીલા પણ કહી શકાય ને? જેવી રીતના ચોટીલામાં નથી રોકાઈ શકતા તેવી રીતના અહીંયા પણ. હા, બસ ચોટીલા જ. ચોટીલા રોડ ઉપર છે અને આ રોડની અંદર છે, એટલો બધો પ્રચાર નથી, તો અંદર ગાળો છે. અહીંયા પહોંચવું હોય તો અમારા દર્શક મિત્રોને જણાવો કેવી રીતના અહીંયા પહોંચે? અહીંયા પહોંચવું હોય તો રાજકોટ ભાવનગર હાઈવે ઉપર ત્રંબા ગામ આવે, કસ્તુરબા ધામ ત્રંબા. ત્રંબાથી 4 કિલોમીટર અંદર ગાળો. વડાડી ગામ પહેલા કિલોમીટર પહેલા આ રોડ ઉપર જ આગળ ગેટ છે, વિહોતમાનું મંદિર. બસ વિહોતમાના પહાડે જવું, પૂરું થઈ ગયું. હા, રોડ ઉપરથી આપણને ધજા દેખાય છે વિહોતમાની. હા, ત્રંબાથી એ તો આજી ડેમથી ટાવર ઉપર ધજા છે, એ અમારા વિહોતમાના મંદિરની ધજા છે. ત્યાંથી પણ દેખાય છે? હા, ત્યાંથી પણ દેખાય છે. આભાર તમારો વાત કરવા બદલ. જય માતાજી. તો અત્યારે આપને યજ્ઞ વિશે પૂજારી શ્રી જણાવશે. આ યજ્ઞકુંડ વિહોતમાનો યજ્ઞ કે નવરાત્રિની 8મે મહાયજ્ઞ અહીં વિહોતમાનો યજ્ઞ અમે કરીએ છીએ.
તેમજ લોકો બહારથી આવે તેમની માટે પણ યજ્ઞમાં બેસવાની વ્યવસ્થા છે? હા, અમે ત્યારે છાપામાં આપીએ કે ભાઈ જે કોઈ ભાઈઓને યજ્ઞમાં લાભ લેવાની ઈચ્છા હોય તો એ પહેલાં અહીંયા આવી અને જાણ કરી જાય કે અમારે યજ્ઞમાં બેસવું છે, તો અમે એની વ્યવસ્થા કરી દઈએ. અને એ પ્લસ પછી કોઈને યજ્ઞ કરવો હોય, કોઈએ માનતા કરી હોય કે અમારે વિહોતમાના મંદિરે યજ્ઞ કરવો છે, તો એ પણ જણાવે, જેથી કરીને અમે એ લોકોને યજ્ઞ કરવા દઈએ. તમારા અમે નંબર પણ ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશું, જેથી કરીને કોઈ પણ વ્યક્તિ આવે તમને ફોન કરીને જાણ કરી શકે. હા, ભલે, કાંઈ વાંધો નહીં.